હવે જોઈએ સમાચાર વિસ્તારથી। સુરતના પલસાણામાંથી ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ગુજરાત એટીએસ દ્વારા ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી છે। ત્યારે પલસાણાના કારેલીના રણાંક વિસ્તારોમાં પતરાના એક ગોડાઉનમાં એટીએસે રેડ પાડી હતી। ગુજરાત એટીએસે બાતમીના આધારે પલસાણા તાલુકાના કારેલી ગામની સીમમાં આવેલા રહેણાંક વિસ્તારમાંથી ડ્રગ્સ જેવું કેફી પદાર્થ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે। એટીએસની ટીમે મોડી રાત્રે કારેલી ખાતે રહેણાંક વિસ્તારમાં એક પતરાના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા, જ્યાં એટીએસની ટીમે દરોડા પાડતા ગોડાઉનમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ જેવું કેફી પદાર્થ બનાવવાનું રો મટીરિયલ મળી આવ્યું હતું। મોટા પ્રમાણમાં ડ્રગ્સનું પ્રોડક્શન થતું હોવાનું માલુમ પડતા એટીએસની ટીમે ઘટના સ્થળ પર જ એફએસએલની ટીમને ફેક્ટરી ખાતે બોલાવી અને ડ્રગ્સ હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી, જેને પગલે એટીએસની ટીમે ફેક્ટરીમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઘટના સ્થળ પરથી 2 ઇસમોની અટકાયત પણ કર્યા હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે। તો બીજી તરફ આ ફેક્ટરીમાં બીજા કેટલા ઇસમો સંડોવાયેલા છે તેમજ રો મટીરિયલ ક્યાંથી લાવ્યા હતા અને આ રો મટીરિયલ ક્યાં મોકલવાના હતા તેની તપાસ હાલ એટીએસ કરી રહી છે। તો સાથોસાથ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ ફેક્ટરીમાંથી કરોડો રૂપિયાનું રો મટીરિયલ એટીએસ દ્વારા સીઝ કરવામાં આવ્યું છે અને પતરાના ગોડાઉનને પણ સીલ કરવામાં આવ્યું છે। ત્યારે હાલ એટીએસની ટીમ દ્વારા આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। ગુજરાત એટીએસને મળેલી બાતમીના આધારે એટીએસ દ્વારા સુરતના પલસાણામાં એક ફેક્ટરી પર રેડ કરી હતી, જ્યાંથી એટીએસે 2 શખ્સોની ડ્રગ્સના જથ્થા સાથે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। એટીએસ દ્વારા ગોડાઉનમાં રેડ પાડતા કરોડો રૂપિયાનું કેફી પદાર્થ બનાવવાનું મટીરિયલ ઝડપાયું હતું। એફએસએલની ટીમે ગોડાઉન સીલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી, તેમજ આ ડ્રગ્સનું મટીરિયલ ક્યાંથી લવાયું અને કોને આપવાનું હતું તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। સુરતમાં પાલી વિસ્તારમાં આવેલી જર્જરિત એપાર્ટમેન્ટ ધારાશાયી થતા 7 લોકોના મોત થયા હતા, જેને લઈને શહેરમાં જર્જરિત મકાનોને હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે પાલનપુર વિસ્તારમાં આવેલા મહાવીર કોમ્પ્લેક્સની બાલ્કની રાત્રિના સમયે ધારાશાયી થતા ફરી એકવાર હડકંપ મચી ગયો હતો। પાલનપુર કેનાલ રોડ પર મંગળવારે મોડી રાત્રે એક બિલ્ડિંગમાં દાદર સુધી પહોંચવાની બાલ્કની પડી ગઈ હતી, જેથી 2 માળમાં રહેતા 11 પરિવારના 47 લોકોના રેસ્ક્યુ કરાયા હતા। ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી તમામને સીડીની મદદથી રેસ્ક્યુ કરી નીચે ઉતારી લીધા હતા। સવારે પાલિકાના અધિકારીઓએ બિલ્ડિંગ ખાલી કરાવી લીધું હતું અને પરિવારોને સ્થળાંતરિત કરી દીધા હતા। બિલ્ડિંગ બહારથી સારી દેખાતા જોખમી હોવાની નોટિસ આપી ન હતી તેમ પાલિકાએ જણાવ્યું હતું। અહીંયા ઉભા છે પાલનપુર આરખરા મહાવીર કોમ્પ્લેક્સ। અચ્છા, શું સમસ્યા થઈ? એ સજ્જુ ખાલી પડી ગયું। અચ્છા, ક્યારે પડી ગયું? રાતના લગભગ 12 સાડા 12 વાગે। કઈ એસએમસી દ્વારા નોટિસ કેવું કઈ હતું? ના, કોઈ નોટિસ નહીં। એટલે મકાન રહેવા લાયક હતા બધા? હા, રેવાયેલા જ હતા। અચ્છા, તો અત્યારે શું એસએમસી દ્વારા શું કામગીરી થઈ રહી? અત્યારે તોડફોડનું કામ ચાલે છે। તમે કેટલા વર્ષથી શું અહીંયા કઈ રીતે રહેતા? 20 વર્ષથી રહીએ છે। પ્રતાપભાઈ નીનામાએ કહ્યું કે મહાવીર કોમ્પ્લેક્સનું છજ્જુ પડી ગયું હતું। રાતના 12 વાગ્યાની આસપાસ કોમ્પ્લેક્સનું છજ્જુ પડી ગયું હતું। આ કોમ્પ્લેક્સને કોઈ નોટિસ અપાઈ નહોતી, રહેવા લાયક જ મકાન હતું। અમે અહીં 20 વર્ષથી રહીએ છીએ। હાલ પાલિકા દ્વારા અહીં કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। 7 વર્ષની બાળકીની સાથે જાતીય સતામણી કરી દુષ્કર્મ આચરી આ અંગે કોઈને જાણ નહીં કરવા માટે ધમકી આપનાર આરોપીની સુરત લીંબાદ પોલીસે ધરપકડ કરી છે। આરોપી મહેન્દ્ર શાહની ઉંમર 52 વર્ષની છે। દાદાની ઉંમરવાળા વ્યક્તિએ 7 વર્ષની માસૂમ બાળા સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ અંગે બાળકીએ પોતાની દાદીને જાણ કરી હતી। ત્યારબાદ બાળકીની માતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી પોસ્કો એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે। શાળામાં ગુડ ટચ અને બેડ ટચ જેવા કાર્યક્રમો થકી જાગૃત થયેલી 7 વર્ષની બાળકીએ પોતાની દાદીને જણાવ્યું હતું કે તે પોતાના મિત્ર પ્રિન્સના ઘરે રમવા માટે ગઈ હતી। તે દરમિયાન પ્રિન્સના દાદા બાળકીને ઘરના નીચેના ગોડાઉનમાં લઈ ગયા હતા। ત્યારબાદ પીડિત બાળકીને ખોળામાં બેસાડી જાતીય સતામણી કરી હતી। ફક્ત એટલું જ નહીં, બાળકીએ દાદીને જણાવ્યું હતું કે દાદાની ઉંમરના વ્યક્તિએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ અંગે બાળકીની દાદીએ માતાને જાણ કરતા બાળકીની માતાએ
લીંબાદ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. ગુના દાખલ થયા બાદ ગણતરીના કલાકોમાં આરોપીની લીંબાદ પોલીસે ધરપકડ કરી લીધી હતી. આરોપી મહેન્દ્ર શાહની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આરોપીની ઉંમર 52 વર્ષ છે અને તે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. જ્યારે આરોપીને ખબર પડી કે તેની ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે ત્યારે તે ત્યાંથી નાસી ગયો હતો, પરંતુ પોલીસે ટેકનિકલ વર્કઆઉટ કરી આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો. નવસારી જિલ્લાના બિલીમોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ધરપકડ સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે. ક્લાસ 1 અધિકારી, કોન્ટ્રાક્ટર સહિત 10 લોકોની ધરપકડ કરાઈ છે. આરોપીઓમાં મહિલા અધિકારી પણ સામેલ છે. આ તમામ આરોપીઓએ પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરી કૌભાંડ આચર્યું હતું. કામ થયા વગરના ખોટા બિલો મૂકી અને ખોટી હકીકતો ઊભી કરી કરોડોનું કૌભાંડ આચર્યું છે. તમામ સરકારી અધિકારીઓએ ₹9 કરોડથી વધુની સરકારી નાણાંની ઉચાપત કરી છે, જે અંગે સુરત સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ થઈ હતી. ત્યારે આ તમામ 10 લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવતા કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે 25 જુલાઈ બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ નવસારીના કાર્યપાલક ઇજનેર જતીનકુમાર મોહનભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ તમામ આરોપીઓએ ગુનાહિત ષડયંત્ર આચર્યું છે. ઇન્કવાયરી દરમિયાન ફલિત થયું છે કે આ કામના આરોપીઓ દલપત પટેલ, શિલ્પા કે રાજ, પાયલ એન બંસલ, કિરણ બી પટેલ, રાજેશ કુમાર ઝા, જેપી પરમાર અને આરજી પટેલ કે જેઓ જાહેર રાજ્ય સેવક છે. સરકારી રેકોર્ડ સાચવવાની જવાબદારી તેઓની હોવા છતાં સરકારી નાણાં વિકાસના કામમાં વાપરવાના બદલે ખોટા બિલો બનાવી તથા સરકારી ધારાધોરણ મુજબ ટેન્ડરો બહાર નહીં પાડી ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયા કરી મોટી સરકારી રકમની ઉચાપત કરી છે. આ સાથે તેઓએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓએ ખોટા દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરી સરકારી દસ્તાવેજો અને પુરાવાઓનો નાશ કરી મેજરમેન્ટ બુકો ગુમ કરી રેકોર્ડનો નાશ કર્યો છે. તેમજ એક્શન પ્લાન 2023 અને 24 અંતર્ગત રિજુવિનેશન ટ્રાઇબલ કાર્યક્રમ હેઠળ મંજૂર થયેલા 7 કરોડ 16 લાખની જોગવાઈની સામે મંજૂર થયેલી જોગવાઈથી ઉપરવટ જઈ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ERP તથા FAS સોફ્ટવેરનો દુરુપયોગ કરી કોઈપણ પ્રકારની મંજૂરી વગર 12.44 કરોડની ખોટી ચૂકવણી કરી મોટા પ્રમાણમાં સરકારી નાણાંની ઉચાપત કરી ગંભીર પ્રકારનો અપરાધ કર્યો છે. વધુમાં આ કામના આરોપીઓ આ તમામ 7 આરોપી બોર્ડની રિજુવિનેશન ટ્રાઇબલ કાર્યક્રમ અંતર્ગત નિયમ અનુસારનો લેવાનો થતો 10% લાભ ફાળો પંચાયત પાસેથી મેળવ્યા વગર કાર્યપાલક ઇજનેર તરીકે સોંપવામાં આવેલા વહીવટી સત્તાનો દુરુપયોગ કરી બોર્ડને અંદાજિત ₹1 કરોડ 25 લાખથી વધુનો આર્થિક નુકસાન પહોંચાડ્યું છે, જેથી તમામ આરોપીઓએ ભેગા મળી કુલ ₹12 કરોડ 44 લાખ જેટલી રકમનું સરકારી નાણાંનું સરકારને નુકસાન કર્યું છે. પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ દ્વારા એક ફરિયાદ કરવામાં આવી છે, જેમાં કુલ 5 સરકારી કર્મચારીઓ અને 5 કોન્ટ્રાક્ટરોને અટક કરવામાં આવ્યા છે અને 9 કરોડ ઉપરાંતની રકમ હાલની તપાસ દરમિયાન ઉચાપત થયેલ હોવાનું જણાઈ આવેલ છે. વધુ તપાસ ચાલુ છે. કેટલા લોકોની ધરપકડ થઈ છે, કેટલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ? 14 વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ છે અને કુલ 10 આરોપીની હાલના તબક્કે ધરપકડ કરવામાં આવેલ છે. કેટલા કરોડોની છે? હાલમાં 9 કરોડ ઉપરાંતની રકમ ઉચાપત થયેલ હોવાનું જણાઈ આવેલ છે. યોજના હતી ને જેમાં ઉચાપત આ રીતે કરી? પાણી પુરવઠાની અલગ અલગ યોજનાઓ હેઠળ કામ કરવાના હોય છે, જે કામો થયેલા નથી અને બોગસ બિલો બનાવીને આ સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવેલ છે. થેન્ક યુ. સુરત સીઆઈડી ક્રાઇમના એસીપી AM કેપ્ટને જણાવ્યું હતું કે ફરિયાદ અનુસાર અધિકારીઓ અને 5 કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર તપાસમાં આ લોકોએ મળીને 9 કરોડથી વધુની રકમની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું છે. એકંદરે 14 લોકો સામે કેસ નોંધવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પાણી પુરવઠા વિભાગ અંતર્ગત અલગ અલગ કામો કરવાના હોય છે, જેના ખોટા બિલો બતાવીને આ ઉચાપત કરવામાં આવી છે. ધર્મ કરતા ધાડ પડે આ કહેવત નવસારીમાં સાચી સાબિત થઈ છે. સેવાના કામે 2 કરોડથી વધુનું દાન મેળવવા જતા નવસારીના NGOને 1 કરોડ ગુમાવવાનો વારો આવ્યો છે. ઠગબાજોએ માત્ર 10 રૂપિયાની નોટ વડે 1 કરોડ કેવી રીતે મેળવ્યા તે જુઓ આ વિશેષ અહેવાલમાં.
નવસારીની સેવાકીય કામગીરી કરતી એનજીઓ સંસ્થાને CSR થકી 2 કરોડ 20 લાખ આપવાની વાત કરી તેના બદલામાં 1 કરોડનું રોકડ કમિશન મેળવવાની શરત મૂકી સંસ્થાના સભ્યો પાસેથી શહેરમાં આવેલા આંગડિયા પેઢીમાં શિફ્તપૂર્વક 1 કરોડની રકમ જમા કરાવી પણ સામે 2 કરોડ 20 લાખની રકમ એનજીઓના ખાતામાં RTGS ન કરતા એનજીઓના સભ્યોને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતા ટાઉન પોલીસમાં 4 સામે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી. નવસારી શહેરના ફુવારા વિસ્તારમાં કાર્યરત અખંડ ભારત અખંડ હેલ્થકેર ફાઉન્ડેશન નામની એનજીઓ સંસ્થા છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે. જરૂરિયાતમંદ વૃદ્ધોની ગંભીર બીમારીને કારણે ચાલતી આજીવન દવા પોસ્ટ ઓફિસ ખાત મારફતે તારીખ 1 થી 10ની વચ્ચે નિઃશુલ્ક પહોંચાડવામાં આવે છે. 3 મહિના અગાઉ અનંત પટેલ નામના વ્યક્તિએ આકાશ નામના વ્યક્તિની ફોન પર વાતચીત કરાવી હતી, જેણે મુંબઈની પાનેગા એન્ટરપ્રાઇઝ પાસેથી CSR દ્વારા 2 કરોડને 20 લાખ આપવાની વાત કરી હતી, પરંતુ સામે કમિશન રૂપે 1 કરોડ આંગડિયામાં જમા કરાવવાની પણ શરત મૂકી હતી. માત્ર 10 રૂપિયાની નોટનો સિરિયલ નંબર ફરિયાદીને વોટ્સએપ કરી આંગડિયામાંથી 10 રૂપિયાની નોટ પકડાવી હતી, જેના આધારે એનજીઓમાં RTGS થયા બાદ આ 10ની નોટ ઠગબાજોને અપાયા બાદ આંગણવાડીમાંથી 1 કરોડ રૂપિયા ઉપાડવાનું આયોજન થયું હતું, પણ એનજીઓના એકાઉન્ટમાં પૈસા આવ્યા ન હતા. 16/7/2024ના રોજ ફરિયાદી મિલિંદ નિલેશકુમાર ધાયલ ધંધો સમાજ સેવા અને રહે નવસારી સિંધી કેમ્પ ગોવિંદ પાર્ક નાઓએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 318(4)61(2) મુજબની ફરિયાદ આરોપીઓ આકાશભાઈ ઉર્ફે મોહમ્મદ સાબિર હાલાહી, દીપ, ભાવેશ અને આબિદ કાચવાલા એમ કુલ 4 આરોપીઓ વિરુદ્ધમાં આ ફરિયાદ આપેલ હતી. આ જે ગુનો છે એ તારીખ 2/7/2024થી આજ દિન સુધી બનેલ છે. ગુનાની હકીકત એવી છે કે આ તમામ આરોપીઓ છે તેઓએ ઠગાઈ કરવાના બદઇરાદાથી અગાઉથી ગુનાહિત કાવતરું રચી આ જે ફરિયાદી છે અને તેમના જે ટ્રસ્ટીઓ બીજા મિત્રો છે તેઓએ સંસ્થાના નામે જે આરોપીઓ છે 2 કરોડ 20 લાખ રૂપિયા ડોનેશન કરવાના છે કંપનીના CSR ફંડમાંથી એવી લોભામણી લાલચ આપીને તેઓ પાસેથી 1 કરોડ રૂપિયા લઈ લીધા. બીજી તરફ ઇન્દોરમાંથી આ 1 કરોડ રૂપિયા આબિદ કાચવાલા નામના વ્યક્તિએ ઉપાડતા એનજીઓ સંચાલકોને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થયા બાદ ટાઉન પોલીસ મથકમાં 4 વિરુદ્ધ ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે આકાશ નામના આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. તો હવે સુરતમાં જર્જરિત મકાનો કોઈનો ભોગ લે તે અગાઉ ઉતારી પાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત 3 દાયકા અગાઉ સચિન વિસ્તારમાં બનેલા સ્લમ બોર્ડના જર્જરિત મકાનોને ખાલી કરાવવામાં આવ્યા છે. પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે પાણી અને ઇલેક્ટ્રિસિટી કાપી નાખીને મકાનો ખાલી કરાવાતા સ્થાનિકો દ્વારા ભર ચોમાસા બેઘર થયાની લાગણી સાથે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે. સચિન સ્લમ બોર્ડના મકાન ખાલી કરાવવામાં આવ્યા છે. સ્લમ બોર્ડમાં અંદાજિત 2000થી વધુ મકાનો આવેલા છે, જેમાં રહેતા 10,000 જેટલા લોકો બેઘર થયા છે. તમામ લોકોને મકાન ખાલી કરાવવા નોટિસ અપાઈ હતી. ત્યારબાદ 3 દિવસ પહેલા પાણી કનેક્શન, ગટર કનેક્શન અને વીજળી કનેક્શન કાપી નખાયું છે, જેથી લાચાર લોકો ઘર ખાલી કરવા મજબૂર બન્યા છે. તમામ લોકો પોતાનું ઘર શોધવા માટે નીકળી ગયા છે. લોકોએ સરકાર પાસે રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ કરી છે. ચોમાસું ચાલી રહ્યું હોવાથી લોકોને પારવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવ્યા બાદ અંતે લોકો નિરાધાર થઈ ગયા હોવાની લાગણી અનુભવી રહ્યા છે. 2 દિવસ અગાઉ સુરત મહાનગરપાલિકા અને મોટી પોલીસ દળ અને ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ દ્વારા સચિનના સ્લમ બોર્ડમાં પાણી, વીજ અને ગટર ડ્રેનેજ લાઇનના જે કનેક્શનો હતા તેને કાપવામાં આવ્યા હતા. અહીં રહેતા 104 મકાનોના લોકોએ ધીરે ધીરે પોતે સ્થળાંતર કરવાનું શરૂ કરી દીધું છે. તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરનો સામાન લઈને પોતપોતાની ઘર ખાલી કરીને નીકળી રહ્યા છે. એ સ્થાનિકો છે અને એમને મળીશું ને શું થઈ રહ્યું છે આજે એને જાણીએ. જી, હાલ જે સ્લમ બોર્ડના લોકો આજે એક વારાફરતી રૂમો ખાલી દેખાઈ રહી છે ને દુકાનો જે બની રીતે તોડી નીકળી ગયા. શું છે આ ઘટના? આ સરકારે અમને કઈ જે સવલત કરવાના હતા અમે બધી અપીલો કરી જિલ્લા કલેક્ટર પાસે, બધા પાસે,
પણ કોઈએ અમને કંઈ એમ સહકાર આપ્યો જ નથી. અમને જે ઈચ્છા હતી, અમારી જે આશા હતી એ બધી નિરાશામાં બદલાઈ ગઈ. અને છેલ્લે ગટર લાઈનને પાણીની લાઈન પણ કાપી કાઢવામાં આવી છે. હવે વૈકલ્પિક સુવિધામાં હવે પોતપોતાના સામાન તે બધા નીકળી ગયા છે. હવે જેની પાસે પૈસા હોય તો એ તો પોતાનું સગવડ કરી જ લે છે આમ તેમથી, પણ હવે જેની પાસે નથી તો એ લોકો હવે આવું બધું ઘેરનું સામાન જે નકામો એ તોડી વેચીને ભંગારવાળાને બધું આપી દે છે. હવે બિચારા કરે પણ શું? હવે સરકાર જો કોઈ વૈકલ્પિક સુવિધા કરી દે તો રાજી ખુશીથી એ ગાડી ભરીને જતે, પણ કાં તો મકાનો આપીને પછી એમને સંતુષ્ટિ આપતે કે ભાડા વિકલ્પમાં એ કંઈક જવાબ મળી જતે તો લોકોમાં શાંતિ રહેતે. એમ એ લોકો ઈચ્છા એમ હતી. તમે જોઈ શકો છો બીજા મહિલાઓ પણ છે અહીંયા આપણી સાથે જોડાયા છે. આપણે એમની જોડે વાત કરીએ, શું થઈ રહ્યું છે અને શું ઘટના છે આજે? તમે જે ઘણા લોકો ચાલ્યા ગયા છે, શું કહેવું છે એના વિશે? હવે ક્યાં જઈને રહેવાના? બહાર જ પડેલા છે, કોયલા ટોયલા હાથે તો હવે ક્યાં જાય? જીને પૈસા છે બસ જતી રહી, રોડ પણ પડેલા છે, કોયલા ટોયલા હાથે. જોઈ શકો છો લોકોનું કેવું છે. लाइट हजू घना છે जी। सर सरकार जो हमको वोट मांगने आती थी, आज वो सरकार कहाँ गई है? जब आते थे हमको वोट दो, हमको जिताओ, तुमको ये करेंगे वो करेंगे, आज एक भी सरकार हमारे पास नहीं दिख रही है। कोई भी यहाँ पे नेता हो कि कार्यकर्ता हो, कोई आज की डेट में हमारे सलमपुर में आज तक कोई दिखा नहीं है। લોકો નારાજ છે સરકારથી, પ્રશાસનથી, સ્થાનિક નગરસેવક અને કોર્પોરેટરથી, જે લોકોએ આટલી બધી ઘટના થઈ પણ અહીંયા એક પણ હાજરી નથી આપી. મહિલા લોકો પણ અહીંયા જોડાયા હતા. તેમણે પણ કીધું કે આ 2-3 દિવસથી જ્યાંથી પાવર અને સુવિધાઓ કટ કરવામાં આવી ત્યાંથી અમે લોકો રસ્તા પર રહી રહ્યા છે. આજે ના છૂટકે એ લોકો અહીંથી સ્થળાંતર થઈ રહ્યા છે અને ધીરે ધીરે પુરુષોત્તમ બોર્ડ ખાલી થતું નજર પડે છે. રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરતના કાપોદ્રા વિસ્તારમાં સૂર્યકિરણ સોસાયટીની વાડીમાં આવેલા હનુમાનજીના મંદિરને એક ચોરે નિશાન બનાવ્યું હતું. મંદિરમાંથી ઘંટ અને આરતી કરવાનું દિવેલિયુની ચોરી કરી અજાણ્યો ઇસમ ભાગી ગયો હતો. ત્યારે જ સોસાયટીમાં રહેતા વોચમેને તેને ઝડપી પાડ્યો હતો અને પોલીસે બોલાવી સોંપી દીધો હતો. હાલ તો પોલીસે વોચમેનની ફરિયાદને આધારે ચોર ઇસમ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઝડપાયેલો ચોર અવારનવાર ચોરીઓના કિસ્સામાં સુરત પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. તે ઘરફોડ ચોરી, વાહન ચોરી તથા મંદિરમાં ચોરી સહિત અનેક ગુનાઓ આચરી ચૂક્યો છે. હજુ 1 મહિના પહેલા જ કાપોદ્રા પોલીસે તેને વાહન ચોરીના ગુનામાં ઝડપી પાડ્યો હતો. બનાવની વિગત એવી છે કે મૂળ નેપાળના વતની અને હાલમાં સુરતના કાપોદ્રા વિસ્તારમાં ચીકુવાડી પાસે સૂર્યકિરણ સોસાયટીની વાડીની રૂમમાં રહેતા અને સૂર્યકિરણ સોસાયટીમાં જ વોચમેન તરીકે કામ કરતા બખત નવલસિંહ બિષ્ટ ગતરોજ પોતાના સોસાયટીમાં હાજર હતા. ત્યારે તારીખ ગતરોજ બપોરે 1:30 વાગ્યાના અરસામાં એક યુવક સોસાયટીમાં આવ્યો હતો. ચોરે સોસાયટીના વાડીમાં રહેલા હનુમાનજીના મંદિરમાંથી મંદિરનો ઘંટ તથા આરતી કરવાનું દિવેલિયું મળી કુલ ₹3500ની ચોરી કરીને ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ બખતભાઈએ તેને ઝડપી પાડી કાપોદ્રા પોલીસને જાણ કરી હતી. કાપોદ્રા પોલીસે ઘટના સ્થળે પહોંચી તેને ઝડપી પાડી પૂછપરછ કરતા તેનું નામ જયેશ વાંસફોડા હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે બખતની ફરિયાદને આધારે જયેશ સામે ચોરીનો ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસના હાથે ઝડપાયેલા જયેશ વાંસફોડા સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં ઘરફોડ ચોરી, વાહન ચોરી સહિત અનેક ગુનાઓમાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. હજુ 1 મહિના પહેલા જ કાપોદ્રા પોલીસના હાથે જયેશ વાંસફોડા વાહન ચોરીના ગુનામાં ઝડપાયો હતો. આ ગુનામાં બહાર આવ્યા બાદ તેણે આ મંદિરમાં ચોરી કરી હતી અને વોચમેનના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો હતો. વલસાડ લોકસભા બેઠક પર કોંગ્રેસના આદિવાસી નેતા અનંત પટેલને હરાવી સંસદમાં પહોંચેલા નવનિયુક્ત સાંસદ ધવલ પટેલના હોમટાઉન વાંસદામાં અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સાંસદે ધારાસભ્ય નથી પણ હું તમારો જ દીકરો છું, કોઈ પણ સમસ્યામાં ગમે ત્યારે યાદ કરો કહી વાંસદાની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. વલસાડ લોકસભા બેઠક પર ભાજપના યુવાન અને નવા ચહેરા ધવલ પટેલ સામે કોંગ્રેસે વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અને આદિવાસી નેતા તરીકે ઉભરી આવેલા અનંત પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપ અને અનંત પટેલ વચ્ચેની ટફ ફાઇટમાં બિનઅનુભવી ધવલ પટેલે પોતાની બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવા સાથે પોતાના ટેકનિકલ જ્ઞાનનો ઉપયોગ કરી લોકસભા ચૂંટણી 2024માં આદિવાસી નેતા અનંત પટેલને 2,10,000 મતોની લીડથી પછડાટ આપી હતી.
મૂળ વાંસદાના ઝરી ગામના વતની ધવલ પટેલ સાંસદ બનતા વાંસદાના લોકોમાં હરખ જોવા મળ્યું છે. ત્યારે ઇતિહાસમાં પ્રથમવાર વાંસદાનો દીકરો ભારતીય સંસદમાં સાંસદ તરીકે પહોંચ્યો તેની ખુશીમાં વાંસદા તાલુકા ભાજપ દ્વારા નવનિયુક્ત સાંસદ ધવલ પટેલનું અભિવાદન અને વિધાનસભા ચૂંટણી કરતા લોકસભામાં સારી કામગીરી કરતા ભાજપી કાર્યકર્તાઓનો આભાર દર્શન સમારોહ યોજાયો હતો, જેમાં સાંસદ ધવલ પટેલે લોકસભા અંતર્ગત 6 વિધાનસભામાં ભાજપી ધારાસભ્ય છે, જ્યારે વાંસદામાં કોંગ્રેસી ધારાસભ્યો છે. પરંતુ વાંસદાના દીકરાને જ્યારે સંસદમાં મોકલ્યો હોય ત્યારે મારું ઉત્તરદાયિત્વ વધી જાય છે કહીને વાંસદાના લોક પ્રશ્નો સાથે મુખ્ય સમસ્યાઓનું સમાધાન લાવવા સાથે મળી પ્રયાસ કરવાની આશ્વાસન પણ આપ્યું હતું. જ્યારે વાંસદામાં ઉત્તમ આરોગ્ય સુવિધા, રોજગારીની નવી તકો ઊભી કરવા સાથે જ આગામી 2027ની વિધાનસભા ચૂંટણી બાદ વાંસદામાં ભાજપી ધારાસભ્ય હસેની ખાતરી પણ તેમણે આપી હતી. આ સાથે દાદરાનગર હવેલીના નરોલીમાં દોડિયા પટેલ યુવાનની હત્યા મુદ્દે તેમણે દુઃખ વ્યક્ત કરી સ્થાનિક સાંસદ અને પોલીસ અધિક્ષક સાથે સતત સંપર્કમાં છે અને આદિવાસી યુવાનને ન્યાય મળે એ માટે વહેલામાં વહેલા આરોપીઓ પકડાય અને તેમને કડકમાં કડક સજા થાય તે માટેના પ્રયાસો હોવાની વાત કરી દીધી હતી. સાથે જ મૃતક યુવાનના પરિવાર સાથે એક દીકરાની જેમ ઊભા છે અને તેમને રક્ષણ સહિત તમામ મદદ કરવાની ખાતરી પણ આપી હતી. લોકસભા અંતર્ગત આવતી વાંસદા વિધાનસભામાં મતદાતા અભિવાદન અને કાર્યકર્તા અભિવાદન કાર્યક્રમમાં અમે ખાસ અહીંયા આવ્યા હતા. જે વલસાડ લોકસભામાં ઐતિહાસિક જીત જે ભારતીય જનતા પાર્ટીને મળી છે, જેમાં 2,10,000 જેટલી જંગી માર્જિનથી અમે જીત્યા છે, એના માટે અમે વાંસદા વિધાનસભાના દરેક કાર્યકર્તા ભાઈઓ બહેનો અને મતદાર ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા ખાસ અહીંયા આવ્યા છે. અને આવનારા દિવસોમાં વલસાડ લોકસભામાં ઉત્તમથી ઉત્તમ વિકાસ, એ રીતે જ વાંસદામાં પણ ઉત્તમથી ઉત્તમ વિકાસ થાય અને જેટલા પણ પડતર પ્રશ્નો છે એ બધા અમે લોકો અને કાર્યકર્તાને વચ્ચે જઈને અમે બધા નિરાકરણ કરવાના છે. અમે વાંસદા વિધાનસભામાં અમારી 8મી વિઝિટ છે જીત પછી. સાંસદ ધવલ પટેલના અભિવાદન સમારોહમાં હાજર જિલ્લાના 2 મોટા નેતાઓ ધારાસભ્ય નરેશ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહે વાંસદા સાથે ભાજપે ક્યારેય અન્યાય કર્યો નથી, પરંતુ ચૂંટણીમાં કાર્યકર્તાઓની મહેનત કેમ ઓછી પડે છે એનો રંજ રાખી મીઠો ઠપકો પણ આપ્યો હતો. સાથે જ હવે સાંસદ ધવલ પટેલને પૂરેપૂરો સહયોગ આપી આગામી તમામ ચૂંટણીઓમાં વાંસદામાં ભગવો લહેરાવા મંડી પડવાની ટકોર કરી હતી. ઇચ્છાપુર વિસ્તારમાં વિચિત્ર ટ્રિપલ અકસ્માત મામલો સામે આવ્યો છે. બેફામ ટ્રક ચાલક રોંગ સાઈડ આવી અકસ્માત સર્જ્યો હતો. ટ્રક ચાલકે એક બસ અને ઇનોવા કારને ટક્કર મારી હતી. હજીરા ઇચ્છાપુર રોડ ઉપર વારંવાર થતા અકસ્માતને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં ઇચ્છાપુર વિસ્તારમાં વિચિત્ર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ઇચ્છાપુર વિસ્તારમાં આવેલી L&T કંપનીના ગેટ નંબર 2ની સામે અકસ્માત સર્જાયો હતો, જેમાં રોંગ સાઈડે જતા ટ્રકે બસને અડફેટે લીધી હતી. ટ્રક દ્વારા ફૂલ સ્પીડમાં ટક્કર મારી હતી કે બસ આગળ દોડવાની જગ્યાએ ઢસડાઈને પાછળ દોડીને રોડની આડે ઊભી રહી ગઈ હતી. આ દરમિયાન એક ઇનોવા કારને પણ ટક્કર લાગી ગઈ હતી, જેથી બસમાં ખાનગી કંપનીના 20 જેટલા લોકો સવાર હતા. ઘટનામાં બસ અને ટ્રકમાં સવાર લોકોને ઇજાઓ પહોંચી હતી. હજીરા ઇચ્છાપુર રોડ પર વારંવાર થતા અકસ્માતને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સાયકલ શેરિંગ પ્રોજેક્ટ હેઠળ જે જર્મન સાયકલ પાલિકાએ અલગ અલગ વિસ્તારોમાં મૂકી છે તેની ખરાબ અને દયનીય સ્થિતિ જોવા મળી રહી છે. સુરત શહેરના લીંબાદ વિસ્તાર ખાતે આવેલા નીલગિરી સર્કલ પાસે આવેલી સાયકલ સ્ટેન્ડમાં SMCની સાયકલોની દુર્દશા જોવા મળી રહી છે, જે સાયકલની કિંમત અને મેન્ટેનન્સનો ખર્ચ મળીને 70,000 રૂપિયા થાય છે. તે હાલ ભંગારની હાલતમાં પડી છે. જ્યાં સાયકલ ભંગારની સ્થિતિમાં પડેલી છે ત્યાં નજીક જ ધારાસભ્ય સંગીતા પાટીલની ઓફિસ પણ આવેલી છે. સુરત શહેરમાં સાયકલ શેરિંગ પ્રોજેક્ટ વિશે ઘણી ચર્ચા થઈ હતી. સાયકલ શેરિંગને લઈ અત્યાર સુધી સુરત મહાનગરપાલિકા કરોડો રૂપિયા ખર્ચી પણ ચૂકી છે. મહાનગરપાલિકા સાયકલ સ્ટેન્ડ બનાવવા અને સાયકલની જાળવણી માટે 5 વર્ષ માટે 8,91 લાખ રૂપિયા ચૂકવી રહી છે. ચોંકાવનારી વાત એ છે કે હાલમાં સાયકલ સ્ટેન્ડ બિસ્માર સ્થિતિમાં છે, જ્યારે સાયકલ ભંગારની હાલતમાં છે. સાયકલની હાલત એવી છે કે તેનો ઉપયોગ ઓછો થવા લાગ્યો છે. ભંગારની સ્થિતિમાં સાયકલો સુરત શહેરના લીંબાદ વિસ્તાર ખાતે આવેલા નીલગિરી ગ્રાઉન્ડ નજીક જોવા મળી છે.
ઉલ્લેખનીય છે કે નીલગિરી ગ્રાઉન્ડ નજીક ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલની ઓફિસ પણ આવેલી છે. સાયકલ માટે કોન્ટ્રાક્ટરને ટેન્ડર પણ અપાયા છે અને પાલિકાએ તેની પાછળ કરોડોનો ખર્ચ પણ કર્યો છે. ત્યારે પ્રશ્ન એ છે કે સુરતના લોકો પાસેથી ટેક્સ વસૂલીને સુરતના જ લોકોને સાયકલ શેરિંગ પ્રોજેક્ટ હેઠળ સુવિધા આપવાના નામે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. તેમ છતાં હાલ સાયકલ ભંગારની સ્થિતિમાં જોવા મળી રહી છે. સૌથી અગત્યની વાત એ છે કે આ પ્રોજેક્ટ માટે જર્મન સાયકલ મંગાવવામાં આવી હતી, જેની પાછળ એક સાયકલ દીઠ 10,000 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. આ સાયકલ શેરિંગ પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે, પરંતુ તેની દેખરેખ અને જાળવણી થતી હોય એવું લાગતું નથી. સમગ્ર સુરત શહેરમાં 120 વિવિધ ડોકિંગ સ્ટેશનો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ સ્ટેશન પર લગભગ 1267 સાયકલ રાખવામાં આવ્યું છે. તેમાંથી 60 સાયકલોની હાલત એવી છે કે તેનું સમારકામ થઈ શકતું નથી. શહેરના લોકો માટે એક સાયકલની કિંમત 70,000 છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને સમગ્ર પ્રોજેક્ટની ખરીદી, ઇન્સ્ટોલેશન, સંચાલન અને જાળવણી માટે 5 વર્ષ માટે 8 કરોડ 91 લાખની ચૂકવણી નક્કી કરી છે. તો આ હતા આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.